નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ તાજેતરના સમયમાં ચરમસીમા પર પહોંચ્યો છે, જેમાં એકબીજા પર મિસાઇલ હુમલા અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા છે। ત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાનમાં રહેતા હજારો ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે। ઓપરેશન સિંધુ એ ભારત સરકાર દ્વારા ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે શરૂ કરાયેલું એક સ્થળાંતર અભિયાન છે। ઈરાનથી ભારત પરત લાવવામાં આવી રહેલા વિદ્યાર્થીઓનો પહેલો જથ્થો ગુરુવારે સવારે ભારત પહોંચ્યો હતો। પ્રથમ બેચમાં 1100થી વધુ વિદ્યાર્થીઓને પરત લવાયા છે। ત્યારે આ તકે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની પહેલી પ્રાથમિકતા છે। ઈરાનમાં 4000થી પણ વધારે ભારતીય નાગરિકો રહે છે અને તેમાંથી અડધાથી વધારે વિદ્યાર્થીઓ છે। ઈરાનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ખાસ કરીને તહેરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। બધા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી સહી સલામત બહાર લવાઈ રહ્યા છે। ત્યાંના સ્થાનિકો પણ ધીરે ધીરે પોતાનું ઘર છોડી રહ્યા છે। બધાને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓને પહેલા ઈરાનથી આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં ત્યાંથી ખાસ વિમાન મારફતે તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા। પરત ફરેલા વિદ્યાર્થીઓમાં મોટાભાગના એટલે કે લગભગ 90 જેટલા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ હતા કે જેઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા। દિલ્હી પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓએ ઈરાનમાં પ્રવર્તતી ભયાવહ પરિસ્થિતિને વર્ણવી હતી। પરત આવનારે કહ્યું કે તેમની ઇમારતો પરથી મિસાઇલો પસાર થતી હતી અને સતત હુમલાઓનો ડર રહેતો હતો। ભારત સુરક્ષિત પાછા ફરવા બદલ તેઓએ સરકારનો આભાર માન્યો હતો। તો ઈરાનમાં ભારતીય દૂતાવાસ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને આર્મેનિયાની રાજધાની યેરેવનમાં ખસેડવામાં મદદ કરી રહ્યું છે। તો ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સલાહ અપાઈ કે તેઓ તહેરાનમાં ભારતીય દૂતાવાસની ઇમરજન્સી હેલ્પલાઇન અને નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા સ્થાપિત 24/7 કંટ્રોલ રૂમના સંપર્કમાં રહે। વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। દર્શક મિત્રો, ઓપરેશન દર્શાવે છે કે ભારત સરકાર વિદેશમાં ફસાયેલા પોતાના નાગરિકોની સુરક્ષા અને તેમને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે કટિબદ્ધ છે। મહત્વનું છે કે ભૂતકાળમાં પણ ભારતે આવા અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલા છે, જેમ કે યુક્રેનમાંથી ઓપરેશન ગંગા, અફઘાનિસ્તાનમાંથી ઓપરેશન દેવી શક્તિ વગેરે। ઓપરેશન સિંધુ જેવા અભિયાનો ભારતની સક્ષમ રાજદ્વારી અને લોજિસ્ટિકલ ક્ષમતા બતાવે છે। ભૂતકાળમાં પણ ભારતે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી જેમ કે યુક્રેનમાંથી ઓપરેશન ગંગા અને અફઘાનિસ્તાનમાંથી ઓપરેશન દેવી શક્તિથી પોતાના નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે। અભિયાનો દર્શાવે છે કે ભારત પોતાના નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, ભલે ગમે તેવી પડકારજનક પરિસ્થિતિ હોય। આગળના તબક્કાઓમાં બાકી રહેલા ભારતીય નાગરિકોને પણ સુરક્ષિત રીતે પરત લાવવાના પ્રયાસો ચાલુ રહેશે, જ્યાં સુધી ઈરાનમાં પરિસ્થિતિ સામાન્ય ન બને। દર્શક મિત્રો, માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।